નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે નિરાલી। તો મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરીશું દેવભૂમિ દ્વારકા વિશે। દેવભૂમિ દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે। 900 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે। અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણની નગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે। અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મૂકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે। દેશના પશ્ચિમ છેડાએ સ્થિત દેવભૂમિ દ્વારકાના ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતો આર્કિટેક્ચરલ અજાયબી ધરાવતો રાજ્યનો પ્રથમ કેબલ સ્ટેડ અને આઇકોનિક સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। દરરોજ હજારો શ્રદ્ધાળુઓ સહિતના સહેલાણીઓને ઓખાથી બેટ દ્વારકા જવું રાઉન્ડ ધ ક્લોક સુલભ બનશે। હજુ સુધી બેટ દ્વારકા આવાગમન માટે એકમાત્ર વિકલ્પ ફેરીબોટ સેવા હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બ્રિજને કેન્દ્રીય પરિવહન મંત્રીએ ઈસવીસન 2016માં મંજૂરી આપી હતી। 2017માં તેનો શિલાન્યાસ થયો હતો। 2018માં કામ શરૂ થયું હતું અને 2024માં તેનું કામ પૂરું થયું છે। હાલ હજારો લોકો બેટ દ્વારકા જવા માટે ઓખાથી હોડી કે બોટમાં જાય છે। જેમાં અનેક વાર ખીચોખીચ મુસાફરો ભરાય છે, પરંતુ બ્રિજ બનતા લોકો પોતાની મોટર કાર સહિત વાહનો સાથે ત્યાં જઈ શકશે। અને એટલું જ નહીં, બ્રિજની બંને બાજુ 2.50 મીટર પહોળાઈના રાહદારી પથ પણ બનાવવામાં આવ્યા છે, જેથી લોકો ચાલીને તથા સાયકલ ઉપર પણ જઈ શકશે। બ્રિજની લંબાઈ 2320 મીટરની છે, પરંતુ ઓખા અને બેટ દ્વારકા બંને થઈને આશરે 1210 મીટરનો એપ્રોચ રોડ અપાયો છે। ભારતમાં કેબલ સ્ટેડ પ્રકારનો આ સૌથી લાંબો બ્રિજ ગણાય છે, જેમાં 900 મીટર લંબાઈનો કેબલ બ્રિજ વપરાયો છે। તેના 3 સ્પાન 500 મીટરના છે। બ્રિજને એ આકાર સ્ટ્રક્ચર ટેકો આપે છે અને તે 129.98 મીટર ઊંચા છે। દરિયાના પાણીમાં 34 પિયર પર આ કોન્ક્રીટ સ્ટીલના બ્રિજનું નિર્માણ થયું છે। આ ટાપુ અને બનનારા બ્રિજ સમગ્ર દેશ માટે મહત્વના ગણાય છે, કારણ કે આ સ્થળ પાસે જ ભારતની પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદ આવેલી છે। દેશના સૌથી મોટા બ્રિજની મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે, જેમાં મુખ્યત્વે 2 પિલર જેની ઊંચાઈ 130 મીટર છે। બ્રિજના મુખ્ય ગાળામાં 2 પાયલોન પર કોતરણી કરી 20x12 ના 4 મોરપિંચનું ચિત્રકામ કરવામાં આવ્યું છે। પુલની પહોળાઈ 27.20 મીટર 4 માર્ગે તૈયાર કરવામાં આવેલ છે, જેમાં બંને તરફ 2.50 મીટર પહોળો ફૂટપાથ રાખવામાં આવ્યો છે। ફૂટપાથ ઉપર સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, જેનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઇટ જરૂરિયાત પૂરી પાડવામાં આવશે। બ્રિજ 44 પિલરો તૈયાર કરવામાં આવ્યા છે, જેને તૈયાર કરતા અંદાજિત 3 વર્ષનો સમય લાગેલ છે। બ્રિજમાં કુલ 1,50,000 ક્યુબિક મીટર કોન્ક્રીટ અને 26,500 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે। બ્રિજના કુલ 12 લોકેશન પર વ્યૂ ગેલેરી રાખવામાં આવે છે। સિગ્નેચર બ્રિજ કુલ 468 કોન્ક્રીટ સેગમેન્ટ એપ્રોચ બ્રિજમાં અને 77 સ્ટીલ સેગમેન્ટ મેન બ્રિજમાં તૈયાર કરવામાં આવેલ છે। આ સેગમેન્ટ્સની ડિઝાઇન તૈયાર કરવાથી લઈ અને સ્થળ પર ઇરેક્શન સુધીની કામગીરીને લઈ સ્થળ પર વિવિધ કામગીરી માટે તાંત્રિક એન્જિનિયરો અને મજૂરો અંદાજિત 450 લોકો દ્વારા કરવામાં આવેલ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરાશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.